સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુ એક ઓપરેશન લોટસ સાગબારામાં તેમના મત વિસ્તારમાં ચલાવ્યું છે અને કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે। કોણ કોણ જોડાયું છે આમ આદમી પાર્ટીમાં, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ઝંડો ગાળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવીને ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ડંકો વગાડ્યો છે। તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। ત્યારે આ પરિસ્થિતિમાં ધારાસભ્ય ચૈતર વસાવા હજી પણ ઓપરેશન લોટસ છે તે આ વિસ્તારોમાં ચલાવી રહ્યા છે અને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કેવી રીતે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય તે માટેના પ્રયત્ન તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। તેના જ ભાગરૂપે સાગબારામાં કોંગ્રેસમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું છે અને જુદી જુદી જવાબદારી કોંગ્રેસમાં નિભાવી રહેલા જે નેતાઓ છે તેમને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તેમણે આમ આદમી પાર્ટીમાં આવકાર્યા છે। વાત કરી લઈએ કયા કયા દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસના સાગબારાના હતા તેમને આજે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે। તો તેમાં પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન આનંદભાઈ ઉદયસિંહભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સુભાષભાઈ, બહાદુરભાઈ વેચનાભાઈ સહિત તેમજ ઉમેશભાઈ, સેવંતભાઈ, તૌશીફભાઈ, રાજુભાઈ, ગેમજીભાઈ સહિતના જે કોંગ્રેસના આગેવાનો હતા સાગબારાના, તેમણે હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા છે। આમ જોઈએ તો જે રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક ઐતિહાસિક બહુમતી આમ આદમી પાર્ટીને મળી છે તે ખૂબ જ મહત્ત્વની વાત છે તે માનવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં આ જીત છે ને જે પાર્ટીમાં પ્રવેશ પ્રક્રિયા જે ચાલી રહી છે નેતાઓની, તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાને અને આમ આદમી પાર્ટીને કેટલો એડવાન્ટેજ મળે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।